ચાલો આ મિત્રો, આજે આપણે દિવાળી વિશે નિબંધ જોઈશું. તો શરૂ કરીએ. ગુજરાતી સુંદર અક્ષરોમાં આજે આપણે દિવાળી વિશે નિબંધ લખવાનો છે. તો શરૂઆત કરીએ. આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. એમાં દિવાળી આપણો એક સૌથી મહત્વનો તહેવાર છે. એટલે જ આપણે દિવાળીને તહેવારોના રાજા કહીને ઓળખાવીએ છીએ. તહેવારોનો રાજા આવું કહીને ઓળખાવીએ છીએ. દિવાળી આસો મહિનામાં આવે છે. દિવાળી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા પધારે છે. તેની ખુશીમાં આપણે ત્યારથી દિવાળીનો પર્વ ઉજવીએ છીએ. ભગવાન શ્રી રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં આવે છે, એની ખુશીમાં આપણે દિવાળીના પર્વને ઉજવણી કરીએ છીએ. દિવાળીના તહેવાર દરમિયાન ભારતભરમાં
દિવાળીના તહેવાર દરમિયાન ભારતભરમાં જાણે એક નવો ઉત્સાહ જોવા મળે છે. ઘરે ઘરે અને દરેક ઘરના આંગણે આંગણે દીપ પ્રાગટ્ય અને આંગણામાં રંગોળી જોવા મળે છે. જાણે બધે રંગબેરંગી ધરતી હોય એવો અનુભવ થાય છે. દિવાળીના દિવસે બધા નવા કપડાં અને બાળકો ફટાકડા ફોડે છે. દિવાળીની સાંજે ફટાકડાનો અવાજ બધે સંભળાય છે. દિવાળીના દિવસથી પાંચ દિવસ સુધી અલગ અલગ તહેવાર આવે છે. ધનતેરસ, કાળી ચૌદશ, દેવ દિવાળી, ભાઈ બીજ અને છેલ્લે બેસતું વર્ષ. આ પાંચેય તહેવારો સાથે હોય છે. ચાલો મિત્રો, દિવાળી વિશે આ સરસ મજાનો નિબંધ છે. જો તમને વિડીયો ગમે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો એકવાર વાંચી લે. આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. એમાં દિવાળી આપણો એક સૌથી મહત્ત્વનો તહેવાર છે. એટલે જ દિવાળીને આપણે દિવાળીનો રાજા એવું કહીને ઓળખાવીએ છીએ. દિવાળી આસો મહિનામાં આવે છે. દિવાળી ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી જ્યારે અયોધ્યા પરત ફરે છે ત્યારે અયોધ્યાના લોકો ખુશીઓમાં દિવાળી એટલે કે ઘરે ઘરે દીપ પ્રગટાવી અને દિવાળી ઉજવે છે. એટલે એને દિવાળી એવો પર્વનું નામ આપવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન ભારતભરમાં જાણે અનેક નવા ઉત્સાહ જોવા મળે છે. ઘરે ઘરે આંગણે આંગણે દીપ પ્રાગટ્ય અને આંગણામાં રંગોળી જોવા મળે છે. જાણે બધે રંગબેરંગી ધરતી હોય એવી રીતે. દિવાળીના દિવસે બધા નવા કપડાં અને બાળકો ફટાકડા ફોડે છે. દિવાળીની સાંજે ફટાકડાનો અવાજ બધે સંભળાય છે. દિવાળીના દિવસથી 5 અલગ અલગ આજુબાજુમાં તહેવાર આવે છે, જેમાં ધનતેરસ, કાળી ચૌદશ, દેવ દિવાળી, ભાઈ બીજ અને બેસતું વર્ષ. તો મિત્રો, જો વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.